હેલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં વોન્ટ અને વોન્ટ્સનો અભ્યાસ કરીશું. વોન્ટ અને વોન્ટ્સનો ઉપયોગ જ્યારે કોઈ વ્યક્તિને કાંઈ પણ વસ્તુ જોઈતી હોય તેના માટે કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, મારે પેન જોઈએ છે તો એનું અંગ્રેજી થાય આઈ વોન્ટ અ પેન. તો આવી રીતે કાંઈ પણ વસ્તુ જોઈતી હોય તો તેના માટે વોન્ટ અને વોન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે ફોર્મ્યુલા નંબર 3 સબ્જેક્ટ પ્લસ વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ પ્લસ નાઉન. તો નાઉન એટલે કોઈ પણ વ્યક્તિનું નામ અથવા તો વસ્તુનું નામ અહીંયા આવી શકે. તો આખી ફોર્મ્યુલાનું ગુજરાતી થાય કર્તાને એ વસ્તુ જોઈએ છે. તો અહીંયા વોન્ટ અને વોન્ટ્સ બે આવે છે. તો વોન્ટ ક્યારે વપરાય? જ્યારે કર્તા તરીકે આઈ આપેલું હોય, વી હોય, યુ હોય, ધેય હોય અને બહુવચન આપેલું હોય ત્યારે વોન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. આઈ, વી, યુ, ધેય અને બહુવચન હોય ત્યારે વોન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે કર્તા તરીકે હી આપેલું હોય, હી, સી, ઇટ અને એકવચન આપેલું હોય ત્યારે વોન્ટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. હી, સી, ઇટ અને એકવચન આપેલું હોય ત્યારે વોન્ટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આ ફોર્મ્યુલાના કેટલાક એક્ઝામ્પલ જોઈ. મિત્રો, આ ફોર્મ્યુલા છે તમને ખૂબ જ ઉપયોગી થશે અંગ્રેજી શીખવામાં. છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. તો એક્ઝામ્પલ નંબર 1 છે, તેણીને તરબૂચ જોઈએ છે. તેણી એટલે થાય સી, જોઈએ છે. હવે સી સાથે આપણે અહીંયા જોયું કે સી સાથે વોન્ટ્સ આવશે, સી વોન્ટ્સ. અને તરબૂચ એટલે થાય વોટરમેલન. તો સી વોન્ટ્સ વોટરમેલન, સી વોન્ટ્સ વોટરમેલન. વોટરમેલન નો સ્પેલિંગ છે WATERMELON એટલે થાય તેણીને તરબૂચ જોઈએ છે. બીજું એક્ઝામ્પલ છે, રાહુલને પાણી જોઈએ છે. રાહુલ એટલે કર્તા તરીકે અહીંયા રાહુલ આપેલું છે તો રાહુલને એટલે રાહુલ જોઈએ છે. હવે રાહુલ છે તે હી માં આવે, હી હોય ત્યારે વોન્ટ્સ નો ઉપયોગ કરવામાં આવે. તો રાહુલ વોન્ટ્સ. અને પાણી છે તે નાઉન છે તો પાણીને અંગ્રેજીમાં કહેવાય વોટર. રાહુલને પાણી જોઈએ છે તો રાહુલ વોન્ટ્સ વોટર. અહીંયા તરબૂચ નાઉન હતું તો વોટરમેલન. અહીંયા પાણી છે એટલે વોટર. તો આવી રીતે છે, સાવ સિમ્પલ રીતે છે અંગ્રેજી કરતા તમને આવડી જશે. એના પછી થર્ડ છે, વિદ્યાર્થીઓને પુસ્તકો જોઈએ છે. વિદ્યાર્થીઓને એટલે થાય સ્ટુડન્ટ્સ, STUDENTS. વિદ્યાર્થીઓને એટલે સ્ટુડન્ટ્સ. હવે જોઈએ છે એટલે થાય સ્ટુડન્ટ્સ છે એ બહુવચન થઈ ગયું એટલે અહીંયા વોન્ટ આવશે. સ્ટુડન્ટ્સ બહુવચન થઈ ગયું એટલે વોન્ટ આવશે. સ્ટુડન્ટ્સ વોન્ટ. પુસ્તકો એટલે બુક્સ. તો વિદ્યાર્થીઓને એટલે સ્ટુડન્ટ્સ જોઈએ છે એટલે વોન્ટ અને પુસ્તકો એટલે બુક્સ. સ્ટુડન્ટ્સ વોન્ટ બુક્સ એટલે થાય વિદ્યાર્થીઓને પુસ્તકો જોઈએ છે. એના પછીનો આપણે એક્ઝામ્પલ જોઈ, તેઓને મોબાઈલ જોઈએ છે. તેઓ એટલે થાય ધેય. જોઈએ છે, ધેય આવ્યું એટલે બહુવચન છે તો ધેય આવે ત્યારે વોન્ટ આવશે, ધેય વોન્ટ. મોબાઈલ એટલે થાય મોબાઈલ તો ધેય વોન્ટ અ મોબાઈલ. એટલે થાય તેઓને મોબાઈલ જોઈએ છે. એના પછી છે, મારે બાઇક જોઈએ છે. મારે એટલે થાય આઈ, જોઈએ છે એટલે વોન્ટ, આઈ સાથે વોન્ટ આવશે, આઈ વોન્ટ. બાઇક એટલે અ બાઇક તો આનું અંગ્રેજી થાય આઈ વોન્ટ અ બાઇક. એટલે થાય મારે બાઇક જોઈએ છે. એના પછી છે, હવે આ જે છઠ્ઠું જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે તે મિક્સ ફોર્મ્યુલા છે, બીજી અને ત્રીજી બે મિક્સ. તો રમવા માટે મારા મિત્રોને દડો જોઈએ છે. રમવા માટે એટલે કાલે આપણે આ ફોર્મ્યુલા જોઈ ગયા હતા. રમવા માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ પ્લે.
રમવા માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ પ્લે. મારા મિત્રોને એટલે માય ફ્રેન્ડ્સ. મારા મિત્રોને એટલે થાય માય ફ્રેન્ડ્સ. બહુવચન છે. બહુવચન હોય ત્યારે વોન્ટ આવશે, આપણે જોયું હતું. માય ફ્રેન્ડ્સ વોન્ટ. દડો એટલે બોલ. માય ફ્રેન્ડ્સ વોન્ટ અ બોલ. તો રમવા માટે મારા મિત્રોને દડો જોઈએ છે એનું અંગ્રેજી થાય ઇન ઓર્ડર ટુ પ્લે માય ફ્રેન્ડ્સ વોન્ટ અ બોલ. એટલે મારા મિત્રોને દડો જોઈએ છે. એના પછી જે રાંધવા માટે, તો રાંધવા માટે એટલે શું થાય? તો ઇન ઓર્ડર ટુ માટે આવે એટલે ઇન ઓર્ડર આવશે. ઇન ઓર્ડર ટુ વાળી ફોર્મ્યુલા. ઇન ઓર્ડર ટુ રાંધવું એટલે કુક. ઇન ઓર્ડર ટુ કુક એટલે થાય રાંધવા માટે મારી બહેનને. તો મારી બહેન એટલે થાય માય સિસ્ટર. માય સિસ્ટર. માય સિસ્ટર આવ્યું એટલે વોન્ટ્સ આવશે, કારણ કે સી માં આવે. માય સિસ્ટર વોન્ટ્સ. જોઈએ છે એટલે વોન્ટ્સ, અને પાણી એટલે તો વોટર. તો આખા વાક્યનું અંગ્રેજી થાય રાંધવા માટે એટલે ઇન ઓર્ડર ટુ કુક મારી બહેનને પાણી જોઈએ છે. માય સિસ્ટર વોન્ટ્સ વોટર. એના પછી આપણે જોઈ મિત્રો, જો તમારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ વાંકાનેર અને વાંકાનેરની આસપાસ રહેતા વિદ્યાર્થીઓ માટે છે. જો તમારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ઓફલાઈન કરવા હોય તો તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. તેમાં તમને અંગ્રેજી વાંચતા, બોલતા અને લખતા છે તે શીખવાડવામાં આવશે. એના સિવાય ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર દ્વારા શિક્ષણ છે તે આપવામાં આવશે. સાચા ઉચ્ચારણ અને શબ્દ ભંડોળની પ્રેક્ટિસ, એટલે અઘરા સ્પેલિંગ હોય તો એના ઉચ્ચારણ કેવી રીતે કરવા અને બીજા નવા નવા સ્પેલિંગ છે તેની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. તેમજ દરરોજ વાતચીત કરાવવાની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એડ્રેસ છે ગુલશન પાર્ક, મેઇન રોડ, વાંકાનેર, અને કોન્ટેક્ટ નંબર છે 9870051552. અને આપણા જે ક્લાસીસ છે તે 3 તારીખથી ચાલુ થશે, 3/4/2025 થી. હવે આપણે નકાર વાક્ય રચનાના કેટલાક ઉદાહરણ જોઈ. તો નકાર વાક્ય રચનાનું ઉદાહરણ છે મારે તારી મદદ જોઈતી નથી. હવે આપણે નકાર વાક્ય રચનાનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે મારે તારી મદદ જોઈતી નથી. તો નકાર વાક્ય રચના છે તે અલગ થશે, તે આપણે જોઈ. નકાર વાક્ય રચના પહેલા કરતા આવશે. નકાર વાક્ય રચનામાં પહેલા કરતા આવશે. કરતા પ્લસ ડુ ઓબ્લિક ડઝ પ્લસ ડુ ઓબ્લિક ડઝ પછી નોટ આવશે પ્લસ વોન્ટ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. તો અહીંયા ડુ અને ડઝ આવ્યું. તો ડુ ડઝ છે તે સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો છે. તો ડુ ક્યારે આવે અને ડઝ ક્યારે આવે તે આપણે જોઈએ. જ્યારે કર્તા તરીકે આય આપેલું હોય, વી હોય, યુ, ધેય અને બહુવચન આપેલું હોય ત્યારે ડુ આવશે. આઈ, વી, યુ, ધેય અને બહુવચન આપેલું હોય ત્યારે ડુ આવશે. જ્યારે કર્તા તરીકે હી હોય, સી હોય, ઈટ હોય અને એક વચન હોય ત્યારે ડઝ નો ઉપયોગ કરવામાં આવશે. વોન્ટ અને વોન્ટ્સમાં જેમ આપણે જોયું હતું એમ આઈ, વી, યુ, ધેય અને બહુવચન હોય ત્યારે ડુ, હી, સી, ઈટ અને એક વચન હોય ત્યારે ડઝ. એક્ઝામ્પલ છે મારે તારી મદદ જોઈતી નથી. મારે એટલે થાય આઈ. કર્તા તરીકે આઈ આવ્યું. આઈ સાથે અહીંયા શું આવશે જોવો, એ આઈ સાથે ડુ. આઈ ડુ. નથી એટલે નકાર છે તો આઈ ડુ નોટ. ડુ અને ડઝ પછી નોટ આવશે. હવે નકાર વાક્ય રચનામાં વોન્ટ નો જ ઉપયોગ થશે. કર્તા તરીકે કોઈ પણ હોય વોન્ટ જ આવશે, વોન્ટ્સ આવશે નહીં. કર્તા તરીકે કોઈ પણ હોય વોન્ટ જ આવશે. આઈ ડુ નોટ વોન્ટ. હવે કર્મ તરીકે અહીંયા તારી મદદની વાત છે. મારે તારી મદદ જોઈતી નથી. તો કર્મ તરીકે અહીંયા મારે તારી મદદ જોઈતી નથી. તો તારી મદદ છે, કર્મ તરીકે તારી મદદ. તો આઈ ડુ નોટ વોન્ટ યોર. તારી એટલે થાય યોર અને મદદ એટલે હેલ્પ. તો આનું અંગ્રેજી થાય આઈ ડુ નોટ વોન્ટ યોર હેલ્પ. એના પછી જે તેને ઘડિયાળ નથી જોતી. તેને ઘડિયાળ નથી જોતી. તેને એટલે થાય હી. હવે હી સાથે આ પણ નકાર વાક્ય રચના છે. હી સાથે ડઝ આવશે. હી ડઝ. નકાર છે એટલે નિયમ પ્રમાણે નોટ.
નોટ પછી વોન્ટ, he does not want. ઘડિયાળ એટલે થાય વોચ, તો he does not want a watch એટલે થાય તેને ઘડિયાળ નથી જોતી, તો he does not want a watch. તો નકારના બે એક્ઝામ્પલ જોયા. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનાના એક્ઝામ્પલ જોઈ. તો પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી રીતે છે? તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ આગળ આવશે. ડુ ઓબ્લિક ડઝ પ્લસ કરતા પ્લસ વોન્ટ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, એટલે અન્ય શબ્દ એટલે અધર વર્ડ્સ, પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એક્ઝામ્પલ છે, શું તેને નવું સ્વેટર જોઈએ છે? શું તેને નવું સ્વેટર જોઈએ છે? શું એટલે થાય ડુ અને ડઝ માંથી. હવે અહીંયા તેને એટલે થાય હી. હવે હી આવ્યું તો હી સાથે ડઝ આવશે, તે આપણે આગળ જોયું હતું. ડઝ હી શું તેને નવું સ્વેટર જોઈએ છે? હવે જોઈએ, ડુ અને ડઝ માંથી ડઝ આવ્યું, કર્તા તરીકે હી, નિયમ પ્રમાણે જોઈએ છે એટલે વોન્ટ, ડઝ હી વોન્ટ. કર્મ તરીકે શું છે? નવું સ્વેટર, તો નવું સ્વેટર એટલે થાય ન્યુ સ્વેટર, ડઝ હી વોન્ટ અ ન્યુ સ્વેટર એટલે થાય શું તેને નવું સ્વેટર જોઈએ છે? તો ડઝ હી વોન્ટ અ ન્યુ સ્વેટર. ફરી વાર એક ધ્યાન રાખજો, ડુ અને ડઝ માંથી ડઝ આવ્યું કારણ કે કર્તા તરીકે હી છે, જોઈએ છે એટલે વોન્ટ, નવું સ્વેટર એટલે અ ન્યુ સ્વેટર, તો ડઝ હી વોન્ટ અ ન્યુ સ્વેટર. શું તેને નવી બુક જોઈએ છે? ડઝ હી વોન્ટ અ ન્યુ બુક. તો આવી રીતે ઉપયોગ કરવામાં આવશે. એના પછી લાસ્ટ એક્ઝામ્પલ છે, શું તારે એક પેન જોઈએ છે? હવે શું તારે એટલે થાય યુ, શું એટલે થાય યુ સાથે ડુ અને ડઝ માંથી આઈવી યુ તેને બહુવચન હોય ત્યારે ડુ આવે, તો ડુ યુ. જોઈએ છે એટલે વોન્ટ, ડુ યુ વોન્ટ. એક પેન એટલે અ પેન, ડુ યુ વોન્ટ અ પેન એટલે થાય શું તારે એક પેન જોઈએ છે. તો આવી રીતે અંગ્રેજીમાં વોન્ટ અને વોન્ટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, વારંવાર તમે આની પ્રેક્ટિસ કરશો એટલે તમને આ વોન્ટ અને વોન્ટ્સ વાળા વાક્યો છે તે આવડી જશે.